એ તો આથમી ગયો છે, પણ બીજ હજી દેખાતી નથી. કેમ ખબર? વાદળ બહુ એટલે બહુ ઘનઘોર વાદળ થઈ ગયા છે. જો કેમેરામાં બતાવીને તો કોમેન્ટ કરી દેજો, અને કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. તો હવે તમને હું સમજાવું કે પ્રેમીઓની બીજ કેમ કહેવાતી એમ. કેમ? આ કઈ મોવડી લાગી મારી. હું થયું? કેમ આગળ મોવડી? કોઈ મોવડી? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને. અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે તો તમને ખબર જ છે કે આહાડી બીજ છે. તો બધાને મારા અને મારા પૂરા પરિવાર તરફથી આહાડી બીજની હાર્દિક હાર્દિક શુભકામના. અને હા, અત્યારે વિડીયો મેં રોંડે 5 વાગે ચાલુ કર્યો છે. કેમ ખબર? સાજીદની વાઈટે ને વાઈટે આજે છે ને સાજીદને કારખાનું ચાલુ છે. તો મને એમ કીધું તું કે રોંડે 5 વાગે થોડી કદાચ મારા રજા પડી જાય એમ. તો હું તો મસ્ત રેડી થઈ ગઈ, અને પછી મેં ફોન કર્યો કે તમારે રજા પડે એમ છે, તો હાલો ને આપણે જઈએ એમ, મંદિરે જઈએ, અને કાં તો રથયાત્રા નીકળી હશે ને તો જોવા જઈએ એમ. તો સાજીદ કહે છે કે મારે રજા નથી પડે એમ. બોલો, સાજીદને કઈ રજા છે નહીં, એટલે અમે આજ ક્યાંય ગયા નથી. નકર તો વિચાર હતો કે દુખિયાના દરબારે જવું હતું. અહીંયા મંદિર છે રામાપીરનું મોટું, બહુ મસ્ત છે, તો અહીંયા જવું હતું, પણ સાજીદને રજા નથી. તો એનું વગર મને કોણ લઈ જાય? અને કોઈ રથવાળો મેળો નહીં, એટલે આપણે કઈ જ્ઞાન નથી. અને અમારા સુરતમાં છે ને જોરદાર ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળે છે અષાઢી બીજની. તો કઈ નહીં, હવે આવતા વર્ષે જો હાજર નરવા રહીશું તો જઈશું. આજ તો મને કોઈ રથવાળો મેળો નહીં, એટલે આપણે કઈ જ્ઞાન નથી. નકર મને તો બહુ આશા હતી કે હું જઈશ, રથયાત્રા જોવા જઈશ અને મંદિરે જઈશું, પણ કઈ મેળા એવું નહીં. ફેમિલી જો અત્યારે છે ને હું માર્કેટમાં આવી ગઈ છું. થોડીક વસ્તુ લેવી છે, બકાલું લેવાની છે, એટલા માટે આપણે માર્કેટમાં. ફેમિલી જો આપણે માર્કેટમાંથી વહી આવ્યા, અને સીધા છે ને દાદી આવી ગયા છે ને બીજના દર્શન કરવા. હા, અત્યારે થોડોક જો દી દેખાય છે, દી આખું છે ને ત્યારે ઉગશે. તો વાદળા છે, હવે કિસ્મતમાં હશે, ભાગ્યમાં તો દેખાય. આમ જો આયા છે ને છોકરા જો કેવા રમે છે. હવે જો આ ટેણી જો ટેણી કેટલો થોડે, બધાને મારો થોડે, જો ખાલી ખોટો બીવરાવે, એવું કોઈને મારે નહીં. જો ફેમિલી જો અત્યારે છે ને હવા હાથ થઈ ગયા છે. ઘી તો આથમી ગયો છે, પણ બીજ હજી દેખાતી નથી. કેમ ખબર? વાદળ બહુ એટલે બહુ ઘનઘોર વાદળ થઈ ગયા છે, એટલે અત્યારે દેખાતી નથી. જો હું તમને વાદળનો નજારો બતાવું. જો આ બાજુ જો ઉગે બીજ, પણ છે ને આજ કઈ ઉગી નથી, કેમ કે વાદળ બહુ છે. ઉગી જ ગઈ છે બીજ, પણ વાદળના લીધે છે ને દેખાતી નથી. જો કેટલા વાદળ છે. તો ફેમિલી કઈ નહીં, જો અમારા કિસ્મતમાં ભાગ્યમાં છે, એટલે બીજના દર્શન અમને થઈ ગયા છે. જો હું કેમેરામાં બતાવી તો કેમેરામાં બતાવીને તો કોમેન્ટ કરી દેજો, અને કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. દેખાણી હોય ને એની કોમેન્ટ કરજો, અને જય રામાપીર લખી નાખજો કોમેન્ટમાં. લઈ આવ્યા છે અને આપણે બીજને વધાવવાની છે. કા તો ચાલો આપણે વધાવી લેવી અને દર્શન પણ કરી લેવી. જો આપણે બીજના દર્શન કરી લીધા છે અને બધાય પણ લીધી છે. તો તમને બધાને બીજની હાર્દિક હાર્દિક શુભકામના. બધાને તમે પણ બીજના દર્શન કરી લો, ને અમે પણ કરી. જો આપણે સરસ મજાના બીજ માતાના દર્શન થઈ ગયા છે. દર્શન કરી આવ્યા, બીજને વધારી દીધી, અને હવે મારે કરવાના છે દીવા. દીવા હેના છે ખબર છે? અમારે ગોસ્વાગ બાપુના છે. જેમ કે હું દર ગુરુવારે દીવા કરું છું, તો અત્યારે પણ દીવા કરવાના છે. તો જો આપણે સરસ દર્શન થઈ ગયા ને તો બહુ કહેવાય, કેમ કે ભાગ્યે જ દર્શન થાય, નકર ન થાય. પણ આ વખતે જો બીજના દર્શન થઈ ગયા છે ને, એટલે વરસ સારું જવાનું છે. અને જો અમે છે ને બોલી ગોળ વાઈટે દીવા ન કરીએ, આવી વાઈટે દીવા કરીએ, લાંબી વાઈટે. હાલો ફેમિલી, આવી જાઓ સત્યનારાયણ ભગવાનની પ્રસાદી લેવા. હા, અમારા બાજુમાં નવો ફ્લેટ રાખ્યો કે નહીં, તો એ લોકોએ છે ને રાંધણ દે હતા અને કથા પણ રાખી હતી.
તો છે ને કઠાનો પ્રસાદ આપણા ઘરે આવી ગયો છે. તો હાલો આવી જાઓ બધા પ્રસાદી લેવા. અહીં જો મેં છે ને ચોખા બાફવા મૂકી દીધા છે, અહીંયા દૂધ ગરમ કરી લીધું છે. તો આપણે બનાવવાની છે ખીર. તો હું છે ને ખીચડીયા ચોખા આવે ને એમાંથી જ બનાવું છું, પણ પેલા ચોખાને બાફી નાખું, પછી એનો સૂંદો કરી નાખું, એટલે મસ્ત એક રસ ખીર બની જાય છે. ખીર બને ને ત્યારે હું તમને બતાવીશ કેવી રીતે મસ્ત મસ્ત તો મજાની જો ખીર બની ગઈ છે. એકદમ મીઠી અને સ્વાદિષ્ટ ખીર સાથે છે રોટલી. આપણે પૂરી નથી બનાવી, કેમ કે સાજીદને પૂરી ખાય ને તો એસિડિટી થાય, એટલા માટે આપણે સાદી ને સિમ્પલ રોટલી બનાવી નાખી છે. અને સાજુ ઘેરે આવી ગયા છે, તો સાજુ ને આપણે આ પ્રસાદ આપી દઈશું. ચાલો. ओ मिस्टर क्या कर रहे हो? हेलो प्रसादी खाओ प्रसादी. बोलो सत्यनारायण भगवाननी जय. અને તમને બીજ મુબારક. પ્રેમીઓ વાળી રામાપીરની જે સમજો ઈ. અત્યારે તો પબ્લિક ભીડ નકર રામાપીર ની આવે, ત્યાં તો પ્રેમીઓની ભીડ. પણ એ તો ઇતિહાસ છે કે નહીં પ્રેમીઓને. પેલા હું તમને હવે સમજાવું. હાલો ઉભા રહો. તો હવે તમને હું સમજાવું કે પ્રેમીઓની બીજ કેમ કહેવાતી એમ. કેમ? એમાં એવું હતું કે પહેલાના સમયમાં કઈ ફોન ને એવું હતું નહીં, ખબર? અને જ્યારે એકાબીજાને પ્રેમ હોય ને તો સેટા સેટા રહેતા ને ત્યારે એવો વાયદો કરતા કે 4 મહિના કે 6 મહિના પછી જયારે બીજ આવે ને ત્યારે બીજના દર્શન કરવાના. તું એ બીજના દર્શન કરજે અને હું કરીશ. અને એને એ લોકોને એવું અનુભૂતિ થતી કે એવું એને લાગે કે આપણે જયારે બીજના દર્શન બે ધારે કરે ને તો ત્યારે એનો અનુભવ એવો થતો કે એકાબીજાએ મળી લીધું એમ. એવું હતું. તમને આમ તો બહુ બધા ઇતિહાસ ની ખબર હોય, આ કેમ નથી ખબર? હા એવું હોય. એટલે છે ને પ્રેમીઓની બીજ કહેવામાં આવે છે. અને રામાપીર ની 12 બીજ ની હોય ને એમાંથી આ બીજ મોટી, અહાડી બીજ મોટી કહેવામાં આવે. એટલા માટે પ્રેમીઓની બીજ નું નામ એટલે આપ્યું છે. તમે જો સાદી તો હે ને ખીર સાખે હે, મેં તો સાખી. કેવી મસ્ત બેની. 1.5 લીટર દૂધ નાખ્યું, 2 મુઠ્ઠી ચોખામાં મેં ખીર બનાવી. જો હારી બને ને કા ખાઈ લેવાનું હોય. હાલો હાલો હોય. હું હોય મોવડી સારું એ મને ખબર જ નથી. રોતો આડો રોતી ત્યાં તો ફેમિલી જો અત્યારે છે ને રાતનો 1 વાગી ગયો છે અને હું છે ને વિડીયો એડિટ કરતી હતી, તો છેલ્લો એન્ડ બાકી હતો. મેં વિડીયો એન્ડ નહોતો કર્યો, તો મેં ગાયેલ અત્યારે એન્ડ કરી દઉં. અને જો રિયલમાં હે ને 1 વાગ્યો છે. રોજ આવા ટાણે જ મારો વિડીયો એડિટ થાય. જો 1 ને 1 થઈ ગઈ છે. આર્યનનો ફોન છે. જો 1 ને 1 થઈ ગઈ છે. તો હારું હાલો, વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.